દરેક વિદ્યાર્થી મિત્રોને, વાલી મિત્રોને વિનંતી કે બે હાથ જોડી અને આપણે સરસ્વતી માતાની વંદના કરીશું. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. દીપજ્યોતિર્નમોસ્તુતે. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. સર્વે મહેમાનશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કે આપણે મંચસ્થ થઈશું. બોલો ભારત માતા કી. ધન્યવાદ. મિત્રો, આપણી વચ્ચે અતિથિ વિશેષ તરીકે નાયબ નિયામક શ્રી સમાજ કલ્યાણ વિભાગથી શ્રી ડૉક્ટર વિનોદભાઈ રોહિત સાહેબ ઉપસ્થિત છે. તો હું આપણા મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભાવિનભાઈ પટેલ સાહેબ અને ટ્રસ્ટી શ્રીમતી સૂર્યાબેનને વિનંતી કરીશ કે સાહેબનું હાર્દિક સ્વાગત કરશે. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए. આપણી વચ્ચે વિશાલભાઈ જોશી ઉપસ્થિત છે, જેઓ એક NGO ચલાવે છે અને ખૂબ જ સક્રિય છે. તો હું કિશનભાઈને વિનંતી કરીશ કે વિશાલભાઈ જોશીનું એ સ્વાગત કરે. થેન્ક યુ સર. સાથે ઉપસ્થિત છે આરતીબેન કનાડા, જેઓ NGO સાથે સક્રિય છે અને સમાજ સેવાના કાર્યો કરી રહ્યા છે. હું અમારા પ્રિન્સિપાલ બેન શ્રીમતી નિશાબેનને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે. અત્રે શ્રી બ્રિજેશભાઈ ભંડેરી સાહેબ ઉપસ્થિત છે. તો હું કેતનભાઈ સાહેબને વિનંતી કરીશ કે બ્રિજેશભાઈનું સ્વાગત કરશે. ધન્યવાદ સાહેબ. મિત્રો, આપણે આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તો ઉપસ્થિત છે જ, સાથે સાથે આપણી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભાવિનભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે, જેઓ મહાત્મા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજ અમદાવાદના ડિરેક્ટર છે. સાથે ટ્રસ્ટી શ્રીમતી સૂર્યાબેન પટેલ ઉપસ્થિત છે, કોર્પોરેટર શ્રી કુબેરનગર વોર્ડ અને ટાઉન પ્લાનિંગ ચેરપર્સન. સાથે મેનેજિંગ ટ્રસ્ટી શ્રી તુષારભાઈ સાહેબ ઉપસ્થિત છે. સાથે શ્રી દિગંતભાઈ બોરડ સાહેબ ટ્રસ્ટી શ્રી ઉપસ્થિત છે. અન્ય ટ્રસ્ટીગણમાં સાથે શ્રી કેતનભાઈ સવાણી સાહેબ ઉપસ્થિત છે. આપ સર્વેનું સાહેબ, હું બાલકૃષ્ણ શાળા પરિવાર તરફથી આપનો જ પરિવાર છે, પણ છતાં અમે સ્ટાફ તરફથી આપ સૌનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ સાહેબ, ખૂબ ખૂબ આભાર. હવે હું આજના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત છે નાયબ નિયામક શ્રી સમાજ કલ્યાણ વિભાગમાંથી શ્રી ડૉક્ટર વિનોદભાઈ રોહિત સાહેબને નમ્ર અરજ કરીશ કે આજના પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરે. શ્રી વિનોદભાઈ સાહેબ. બાલકૃષ્ણ હાઈસ્કૂલના ધરોહર કાર્યક્રમમાં માનનીય ટ્રસ્ટી શ્રી અનસુયાબેન, સ્કૂલના બાલકૃષ્ણ પરિવારના આચાર્યગણ, શિક્ષકગણ અને વાસ્તવમાં જે ઓરિજિનલ બાલકૃષ્ણ અહીંયા હાજર છે તેવા તમામ વિદ્યાર્થી મિત્રોને આજના કાર્યક્રમને શોભાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને બાલકૃષ્ણના જે વાલીઓ જે છે જશોદા અને જે આપણે કહેવાય છે કે કનૈયા
રાધા, જશોદા, એક આ બાલકૃષ્ણ પરિવારમાં જે આજે તમે જે કાર્યક્રમ કરી રહ્યા છો એમાં વાલીઓનો પણ એટલું જ યોગદાન છે, એટલે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. મને અતિથિ વિશેષ તરીકે બનાવ્યો છે, પણ આમ આખો કાર્યક્રમ જોતો મને એવું લાગે છે કે બાળકોના વિકાસમાં કાર્યક્રમ કેટલો મહત્ત્વનો હોય છે. બીજું એક તમને મોટી મોટી જે કહેવાય કે આમ આપણે કેક ઉપર જે લગાવીએ છીએ તૂટી ફૂટી, એના કરતાં થોડી તમારા માહોલની વાત કરું દેશી ભાષામાં જ, કે જેથી તમને પણ મજા આવે. માન્ય ટ્રસ્ટી મેડમે મને કીધું કે આ સંકુલમાં મોટાભાગના વંચિત સમુદાયમાંથી આવનારા વિદ્યાર્થીનીઓ હોય છે, એટલે મારો વિભાગ છે સમાજ કલ્યાણ. એટલે માન્ય ટ્રસ્ટી મેડમે કીધું કે અમારા સંકુલમાં તમે શું હેલ્પફુલ થઈ શકો અને હું સરકારમાંથી હું તમને શું આપી શકું. એટલે તમામ વાલી મિત્રોને મારે જણાવવાનું કે હવે પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિકમાં આપના બાળકોની સ્કોલરશિપના પ્રશ્નો આવતા હશે. આવે છે ને પ્રશ્નો? તો આપણે એમના માટે ઈ કેવાયસી કરવાનું છે. ઈ કેવાયસી કેટલા લોકોએ કર્યું છે અત્યારે? રેશન કાર્ડમાં, આધાર કાર્ડમાં અપડેટ કરવાની છે, ઈ કેવાયસી કરી નાખવાનું છે, એટલે તમારા બાળકની સ્કોલરશિપ ક્યારેય અટકશે નહીં. બીજું કે સરકાર અવનવી રેગ્યુલરલી જે નવી સ્કીમ મૂકે છે, જો તમારું આધાર કાર્ડ અને ઈ કેવાયસી અપડેટ નહીં હોય તો પછી તમને પણ પ્રોબ્લેમ થશે. એટલે ફટાફટ જેટલી પણ શિક્ષકોની ફરજ બને છે એટલી વાલીની પણ ફરજ બને છે. હવે બીજી એક ઓરિજિનલ વાત કરવાની છે. 11-12 વાળા છોકરાઓ કેટલા છે? 11 અને 12, હાથ ઊંચો કરો જોરદાર. સરસ. હવે જો ધોરણ અને 11, કારણ કે અમે પણ હજુ ભણતા છીએ, હજુ અમારું ભણવાનું ચાલુ જ છે, એટલે ભણવાનું ક્યારે પૂરું થતું નથી. તો ધોરણ 11 અને 12 માટે મારે જે કહેવું છે કે તમે ધોરણ 11-12 પછી શું કરવાના છો? કોઈ કહેશે કોલેજ કરીશું, કોઈ કહેશે ITI કરીશું, પણ હવે 11-12ની સાથે સાથે તમારે બીજી પણ જે ધોરણ 8, 9, 10, 11 અને 12 જો પુસ્તકો 12 પછીમાં વેચ્યા ના હોય તો ઘેરના ઘેર જ રાખજો. કારણ કે સરકારની તમામ પરીક્ષાઓમાં આ જ પુસ્તકો કામ લાગે છે. કારણ કે જો તમે ધોરણ 7નું ગણિત નહીં આવડતું હોય તો 8મામાં ધક્કે ગાડીની જેમ પાસ તો થઈ જ ગયા હશો, પણ આવતા સમયમાં પણ તમે ક્યારેય પાસ નહીં થાઓ. એટલે પુસ્તકો તો ઘેર જ રાખજો અને એમાંથી જ તૈયારી કરજો. બીજું કે છોકરીઓ જે 11-12ની છે, સાયન્સ, કોમર્સ જે કોઈ અભ્યાસ કરતા હોય, હાલ પેરામેડિકલ જે GNM છે, ANM છે, BSc નર્સિંગ છે, બધી જુદી જુદી જે કોર્સીસમાં જવું હશે તમારે, તો પણ ગ્રેજ્યુએટ થયા પછી નોકરી પણ સ્પર્ધાત્મક પરીક્ષાથી જ લેવાય છે. એટલે તમે એવું ના સમજી લેતા કે અમે ખાલી BSc થઈ જઈશું એટલે હોસ્પિટલમાં જતા રહીશું. ત્યાં પણ સ્પર્ધાત્મક પરીક્ષા સિવાય તમારું સિલેક્શન થવાનું નથી. બીજું આપણે એક શિક્ષક સાહેબ એવું કહેતા હતા કે સ્વયંસેવકો છે 11 અને 12 વાળા મજબૂત બાંધાવાળા. 11 અને 12 જે છોકરાઓ જે છે કોમર્સમાં, ભાઈ હમણાં 2 વર્ષ તમે થોડું તોફાન ઓછું કરી નાખજો. કારણ કે તમે જો કોઈ અસામાજિક પ્રવૃત્તિમાં આવી ગયા તો ભવિષ્યમાં ક્યાંય ચાલશો નહીં. પોલીસની ભરતી આવે છે, તમારી સામે તમે જુઓ છો આ વર્ષે કેટલી ભરતી આવી છે સરકાર દ્વારા પોલીસની. તો તમે જ્યારે 12 પાસ થઈ રહેશો એટલે બીજી 10,000ની ભરતી આવશે. એટલે એના માટે પણ અત્યારથી જ તૈયારી કરવી પડશે. વિદ્યાર્થીઓ કરતો વાલીઓએ ચિંતા કરવાની જરૂર છે. વાલીઓ એકદમ ગંભીર રીતે આ બાબતને વિચારી લે કે તમારો છોકરો 11-12 ને પેલી જે હાલ જે કોલેજીસ ચાલે છે એમાં એડમિશન લઈ લેશે તો એનો મતલબ એ નથી કે કોલેજીસથી નોકરી મળી જશે. હાલ પ્રશ્ન શું છે આપણે? નોકરીનો. તો નોકરી ક્યારે મળશે? જ્યારે તમે પરીક્ષાની તૈયારી કરશો ત્યારે.
બીજું 11 અને 12 અને બીજી જે છોકરીઓ જે છે સાયન્સની કોમર્સની બેનપણી બીજા કોર્સમાં એડમિશન લઈ લીધું, ભલે એને રસ હોય કે ના હોય, એની પાછળ પાછળ ન જાય કે આણે આમાં લઈ લીધું તો મારે પણ એમાં લેવાનું છે. એક આગળ નીકળી જશે, એક પાછળ રહી જશે. થાય છે ને એવું બધાને. તો તમે બધા અભ્યાસ પ્રત્યે કેન્દ્રિત થઈ જાઓ. વાલીઓ પણ તમે જાગૃત તો છો જ, અમદાવાદમાં છો એટલે બધા. પછી ટ્યુશન ક્લાસીસ 11 અને 12 એટલું મહત્વનો પાયો છે પરીક્ષા માટે. કારણ કે તમને એક ઉદાહરણ આપું કે 11-12 તમને ક્યાં કામ લાગશે. કે ભાઈ આપણે ભૂગોળ આવે છે 11માં, 12માં ભૂગોળ આવે છે, એમાંથી કોઈ પણ પરીક્ષામાં તમે હાલ ઘરે જઈને જૂના પેપર જોશો તો ધોરણ 11 અને 12ની ચોપડીમાંથી જ 5 થી 10 પ્રશ્નો મળશે. પછી નાગરિક શાસ્ત્ર આવે છે, નાગરિક શાસ્ત્રમાંથી બંધારણના ઘણા બધા પ્રશ્નો તમને એ જ પેપરમાંથી 8 કે 9 પ્રશ્નો મળશે. તો વાંચવું પડે ને આપણે પરીક્ષા માટે. વાલીઓએ પણ પૂછવાનું છે કે તમારો છોકરો તમને ઘેર આવીને ગાંડું ના બનાવી જાય. અત્યારે તો કલર પ્રિન્ટ લાવીને ખોટી ખોટી માર્કશીટ બતાવતા હોય છે ઘેર. બીજું, શિષ્યવૃત્તિ પોતાના ખાતામાં આવે છે એટલે ઘેર આવીને જૂઠું જૂઠું બોલે છે. એટલે એકાઉન્ટ પણ ચેક કરતા રહેવાનું કે તારા ખાતામાં ક્યારે સ્કોલરશીપ આવી એમ. પછી છોકરો જાય કે બાબા મારી સ્કોલરશીપ નથી આવી, એટલે વાલી છે ને સરકારી કચેરી અને સ્કૂલમાં ધક્કા ખાઈને પછી છેલ્લે જોવડાવે કે આની સ્કોલરશીપ તો 2 મહિના પહેલા આવી ગઈ હતી અને કે પપ્પા વપરાઈ ગયા. તો આ 3 મહિના દોડાવતો એનું શું? એવું પણ થાય છે. એટલે દરેક બાબતે હમણાં થોડો થોડો અંકુશ મૂકી અને એમના અભ્યાસ પ્રત્યે વાલીઓ અને વિદ્યાર્થીનીઓ બધા જાગૃત થશે તો આ જે સ્કૂલનું નામ જે છે બાલકૃષ્ણ અને એની ધરોહરના તમે જે પાયામાં જે હાલ છો એની જ્યારે